નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો 21મી સદીમાં ફતેપુરા તાલુકામાં સળવળતા અંધશ્રદ્ધાના ભૂત। પાટવેલ ગામે પાણીની મોટર ચોરાતા મોટરની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા માટે વિધિ કરાવવા માટે ઘુઘસ ગામના સ્મશાનમાં પહોંચ્યા પાટવેલ ગામના 3 ઈસમો। ઘુઘસ ગામના સ્મશાનમાં વિધિ કરવા આવેલા પાટવેલ ગામના 3 ઈસમો ઝડપાયા। ગ્રામજનોએ 3 ઈસમોને વિધિ કરતા રંગે હાથ ઝડપી લઈને 3 ઈસમોને ઊભી પૂંછડીએ ભગાડ્યા। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના સ્મશાનમાં કેટલાક અજાણ્યા લોકો કંઈક હલચલ કરતા હોય અને કંઈક વિધિ કરતા હોય તેવું ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ઘુઘસ ગામના સ્મશાને પહોંચીને આ ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ ઈસમો સ્મશાનમાં નારિયેળ મૂકીને કંઈક વિધિ કરતા હતા। તેઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ પાટવેલ ગામના છે અને તેમની મોટરની ચોરી થઈ છે, તો તેઓ આ મોટરની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા માટે પૂજા વિધિ કરી રહ્યા છે। આમ કહેતા જ ગ્રામજનોએ આ 3 ઈસમોનો ઉઘડો લીધો હતો અને આવી વિધિઓ તમે અમારા ગામના સ્મશાનમાં કેમ કરો છો, તમારા ગામના સ્મશાનમાં કેમ નથી કરતા? આવી પૂછપરછ કરતા આ 3 ઈસમો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી ગ્રામજનોએ આ 3 ઈસમોને બરાબરના ખકડાવ્યા હતા અને ત્યાંથી ઊભી પૂંછડીએ ભગાડ્યા હતા। લઈ ગયો આ હું કારું કર્યું તે ખાલી મેં નારિયેલ મેલ્યું હે ભગવાન હેને હારું કઈ કામ નહીં, નારિયેલ એડવું પડે એડવો। પણ હું તને શું પૂછું હે કે આ સંસારમાં તારે વિધિ કરવાની જરૂર શું પડી? મોટર ખોવાઈ ગઈ એટલે મેં વિધિ કરી આલી, બીજું કોઈ શું નહીં। મોટર ખોવાઈ ગઈ એટલે કોની મોટર ખોવાઈ? એ જાણે નહીં। શું નામ તમારું? સુરેશભાઈ। ગામ કયું? પાટવેલ। એટલે પાટવેલ થી તમને કઈ રીતે ખબર પડી કે આ ઘુઘેવાળા મહાણામાં વિધિ કરો ત્યારે મોટર મળે જાય? તમને કીધું કે નહીં? તમને કીધું કે નહીં? મેં કીધું તે કીધું હતું બરોબર। તો તને હું ખાતે કે મોટર આ વિધિ કરો એટલે મળે જાય? લઈ બોરે હું બોલવાનો જવાબ આલતો મને કે પાટવેલમાં કોઈ મહાણ નતો તમારા ગામમાં? તમારા ગામમાં બોરે હેડે નહીં બોરે હેડે નહીં બોરે તો જવાબ આલ પછી એટલે હા પણ પાટવેલમાં શમશાન હે કે નહીં? તા હે પણ હું જો નહીં, માર્કેટ ટાઈમ નતો એટલે હાર્યું એટલે ટાઈમ નતો એટલે આ ગામમાં ટેકી એટલે આ કેનું ગામ હે? પાટવેલનું હે? આ પાટવેલ તો નહીં કે તો પછી આ પાટવેલની વિધિ કરવાની આ કાં આવે? એવું નહીં આવતું, પણ ભગવાન ખાલી મેં નારિયેલ મેલ્યું હે, કશું કઈ નહીં। એટલે મેલવાનું પણ કારણ તો વે કે કઈ કઈ કારણ નહીં, તમે એવું કહો તો નારિયેલ એડલું બસ। ના ના પણ ખબર કઈ રીતે પડી કે આ ઘુઘેવાળા મહાણ મેં નારોળ મેલી જાય એટલે મોટર મળે જાય? ભગવાન માતાજીનો આજે રવિવાર હતો એટલે હારું કર્યું। માતાજીનો રવિવાર તો મંદિર જવું હતું ને, શમશાનમાં શું જરૂર પડે માતાજી? માતાજીને મોટર તમારે જોવાની પોલીસ સ્ટેશનમાં તમારે ફરિયાદ લખાવવાની હતી ને? વાત સાચી છે। હા ચાલો નારિયેલ એડલું તમને એવું હે તે ટેન્શન નહીં કરો, બરોબર? અગરબત્તી લઈ લે, પેલી અગરબત્તી લઈ લે। હા અગરબત્તી હા